હાશ હવે શાંતિ થઈ. આ વરસાદ પડપડ કરતો હતો, આમાં ટાઢો પડ્યો છે વરસાદ. ઓવે હારું કોનો ફોન આવ્યો? એટલે આ તો હગાવાળાનો ફોન આવ્યો. લાવ ઉપાડી વાત તો કરું. હલો, હા બોલો. હા બહુ દાડી યાદ આવી? કેમ યાદ આવી? હા છોકરો? હા છોકરો નોકરી લાગી ગયો અને 1.5 લાખ રૂપિયા પગાર છે એનો. ઓવે હા શું? હા 1.5 લાખ. હા એ તો 12 મહિને બીજા વચ્ચે ના પૈસા. હા બહુ દાડે યાદ કરે. હા આમ તો યાદ આવતા નહીં અમે. હા શું આવો છો તમે? હા હા શું? હા આવો એ તો ચા પાણી કરશું. એ હા આવો રમદાર. જય માતાજી. હા મેકુ આજ સુધી મને કોઈને ફોન ના કર્યો, પણ મારા આ છોકરા હિસાબે ને ફોન કર્યો. કેમ કે છોકરાનો ને પગાર 1.5 લાખ રૂપિયા હતો, એટલે જ ફોન કર્યો અમને. હા પણ આપણે આવકારો આવ્યો. આવો ચા પાણી કરાવીએ. આ બેહો તરસી થઈ છે ને, બેહો માટે છે ને પાણી લઈ જવું પડે. તરસી થઈ છે એમને પાણી છે ને પીવડાવતો આવું. હા બોલો ભાઈ. હા અલે બા આવ્યો ભાઈ? આવ્યો. આ બેહોન છે ને પાણી પીવડાવવા જતો હતો. હા તો પીવડાઈ જાઓ. હા પીવડાવું છે, પણ થોડી વાર રહીને પીવડાવું. આમાં તમે આવ્યા છો ને, હા એક કામ કરીએ, પાણી અહીં આગળ મિલીએ છીએ. થોડી વાર રહીને પીવડાવું છું. તમે અહીં આગળ એક જગ્યાએ બેહો. આપણે બે દહ આવ્યો અને મારો શેઠી આવ્યો. મજામાં ભાઈ? ભાઈ ના લીલા લેર ને સુખ શાંતિ થઈ જઈ છે. હોવે એકદમ દહ. બોલ મજામાં ને? ગામમાં વાત આપડી કે છોકરા નોકરી લાગી. ઓવે નોકરી લાગી છે ને છોકરાની. હા હું તો કુશમાં મજામાં ને? એકદમ મજામાં. બીજું શું જોઈએ ત્યાં? જો છોકરાનો ને 1.5 લાખ રૂપિયાનો પગાર થઈ ગયો. એટલે શાંતિ રાખજો ને, શાંતિ રાખો ને. હજી ચા પાણી કરવા નહીં આપણે જઈએ છીએ. ચા પાણી હતા. છોકરો કંપનીમાં જવા નોકરી ગયા. ઓવે બરાબર. તમે બે ભાઈઓ આયા છો ને, તું દહો અને શેઠિયો આયા છો તો છે ને ચા પાણી કરીને તમે નીકળજો. નાસ્તો બાસ્તો છે ને હું બનાવરાવું છું. હા ને તારે ચા નહીં ભર્યો લે તારે આવું થાય તારે ચા પીવો નહીં. હેડ ઉભો થાય. ચા નહીં પાર્યો તીએ? ચા નહીં પાર્યો તીએ? તમનું હા પા હું તકલીફ હા? તકલીફ કશું નહીં. પગાર આવ્યો હિંમત તું આટલી બધી ચા નાસ્તા કરવા રહ્યા. આવું હોક નહીં આવું પેલા કોગદા ભાઈ કોમ નહીં આવો. આવ્યો મોટો ચા 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 ભાઈ કોગદા કોમ આવશે ભાઈ. એટલે મારા બે ભાઈઓ આવ્યા હતા, દહો અને શેઠિયો. પણ હારું ચા પાણી અને નાસ્તો કરવા ના ઉભા રહ્યા. શી ખબર આ થયું છે સૌ મારે જોણવું પડશે. હા કોક તો છે. હવે
મારા દહલાને પૂછવું પડે દહલાને જ ખબર પડે કે આ ને વાંચવું હોય. બોલો ભાઈ. અરે દહા હા તું શેઠજો બી આવ્યા હતા હા તો શેઠજો ચા પાણી નાસ્તો કરવાનું શું લેવા ના પાડી? મને શીખે ભાઈ પૂછો છે ધ્યાન નહીં કહું હા છે ધ્યાન પૂછો તમે પણ એને ખર્ચું હું મને શીખે બટ તમે પૂછો ને એવું હા હા તો પૂછો ના. તમારી જવાબદારી છે. હા હા કે ભાઈ શું આ બેસો કરો તને શું ખટકી મારા ભાઈ હા એવું તો કયો એવું કહું આ તો કેવું જ પડે ને ભાઈ નો અલ્યા ભાઈને શું કટક્યું હોય એ મને શીખે ભાઈ તમે પૂછો. મેં તો તમને શું આવકારો વાલ્યો? હા મેં તો ના પાડી તમને હા તમને આવકારો વાળી દીધો. મેં ના પાડી તમને કે નહીં આલે એવું. એ ભાઈ બોલો. શેઠજન હંગાત જોતો તું આ રિહાઈન ગયો તે કોઈ વાત થઈ? એટલે એમને શું કીધું હા તમારા છોકરાને નોકરી લાગી હા બરાબર હા એમને ગમતું હો કે નહીં ગમતું એ આપણે શું કહેવા પડે હા એ તમારે પૂછવાની ફરજ છે નહીં એમ. હા હા તે મને ગમ્યું તારે ગમ્યું ને? છોકરો છોકરો કમાય તો મને ગમી છે હા એમને ગમ્યું ના ગમ્યું એ તારી વાત હતી. હમ હા બોલો બીજું બીજું કશું નહીં પણ મને થોડું ખોટું લાગી ગયું. મારા પર દારા ઉપર નહીં. તો શેતાન કયો હા શેતાન કયો હા એ શેઠજન તો મનાવવું પડે એમાં. હા તો એ મનાવી થોડો દેજો. ઈર્ખાવાળો હા તો ભાઈ તમારે મનાવવો પડે ને એ ભાઈ. મને ખબર પડી ગઈ. એ નાના પૈસા મનાવવો પડશે. હા મનાવવો જ પડે ને બોલો બીજું કે સતું આગળ ના જવું જોઈએ. એને એવું હોય. ના એવું ના હોય યાર કોઈ ભાઈનો એને એવું જ છે કોઈ ભાઈને એવું હોતું છે કે આ ભાઈ આગળ ના જાય એવું. ભાઈ. હમ. હા હમ. ચાય મેં બનાવરાયો હતો. આ રીજો હા બરાબર અહીં આગળ તપેલું બપેલું બધું છે ને ચાય બનાવરાયો હતો પણ એનો ચા પીવો ચમ ના રહ્યો? એ મને શું ખબર છે ચા પીવા કેમ ના રહ્યું એનું કારણ શું છે એમ. હા હમ પણ સતું જોડે સસુય ના. એ તમારે ને એમને જોવાનું બે ભાઈ હા આપણે ભાઈઓને જોવાનું બધું. હા. એમને શું તકલીફ છે તમે પૂછી લો હા એમને પૂછી લો. હા એની સબ જોવાની પડે મારા. હા તો જોઈ લ્યો સાહેબ. હા હમ સારું એકલા બોલાય પૂછી લેવાની એમને. આ કયું વાંધો નહીં મા બરાબર. એ હા આ સતુ હું અહીં આગળ ભાગે છેતરવા આવું હું અને એના છોકરાના 1.5 લાખ રૂપિયા પગાર હ માર હું અહીં મોડ મહિનો કાઢું છું ભાગે જમીન વાવું છું અને એના છોકરાને 1.5 લાખ રૂપિયા પગાર આવ્યો એટલે અમે અમારું કશું ના વિચાર્યું ને હમું ના વિચાર્યું પછી તો હું ઈર્ખા કરું જ નતા એવું થોડું ચાલતું હોય એના છોકરા અહીં આગળ જો મારે આ ભાગ્ય જમીન વાવું બધે અને મહિનો કાઢું મોડ ખુશીથી રહું છું તાન બીજું શું કરું પણ એક જ વાત હું સાંભળજો સતુ તને હે ને તારા ઉપર તો હું કાવિતું કરે તને નહીં છોડું તારા છોકરાને 1.5 લાખ પગાર હે ને 1500 રૂપિયા પગાર આલવા દઉં ને તો મને કહેજે. હા તું સમજા શું સતુ? હા આ વરસમાં તો હે ને મારે સારું વાવેતર હા ઝાડ હારી ઉગ્યું હા હાલ વખત તો ભગવાને મારા હોમું જોયું તો હા અલ્યા ફોન આવ્યો કોઈનો અલ્યા સાસુમાનો ફોન હા હલો સાસુમા શું કરો હો? હો મજામ શું મજામ. હવે જમાઈ અત્યારે યાદ આવ્યા તમને? હવે હું શું કહું સાસુમાં મારે અમે 3 ભાઈ છીએ ને માં થોડોક ડખો થયો હા ઓવા એમાં મોટો ભાઈ છે ને એના છોકરાને નોકરી લાગી 1.5 લાખ પગાર હ ઓવા હવે હું શું કહું તમારે કોઈને કહેવાનું નહીં તમારે છોડીને ના કહેતા અને એના છોકરાના નોકરી છે ને તે આપણે એના ઉપર થોડુંક કાવિતરું કરવાનું તેથી એની નોકરી જ જાય. મારું તો કંઈ વિચારતા નહીં પગાર એને 1.5 લાખ રૂપિયાના છોકરાને હ ભુવાજીનો નંબર શું આગળ કરિયાલ છે રે કાવિતરું? હા પણ એની નોકરી જવી જોઈએ એમ કહું હું એને કહીને આવ્યો હું
હું એને મારે મારા છોકરા અત્યારે જો મજૂરી કરે હ અને હું એ મજૂરી કરું ને ભાગે વાઈએ હી અત્યારે આ જાર કરી હ તો ભુવાજી નંબર આલો સાસુમાં. એ હા હું કરું ફોન. હેલો, નંબર તો સાસુમાએ નાખી દીધો હ, મને વાત કરવા દે ભુવાજી. હલો, હા ભુવાજી, જય માતાજી. શું છો તમે? હા, તમને મળવા આવું તું. મારે સાસુમાએ તમારો નંબર આપ્યો હતો ને. ઓવા ઓવા. હા તો હું આવું છું. હેડો ને, તમારું કામ છે એટલે મળવા. હાય, મારે કામ થઈ ગયો હોય ને છોડ એને ના છોડું. તો સતું ને ના છોડું, એના છોકરાને ના છોડું. જય માતાજી ભુવાજી. ભુવાજી, મારા સાસુમાએ તમારો નંબર આપ્યો હતો. હા, એ તો મારી વાત થઈ ગઈ. હા ને, વાત થઈ. એમને કીધું તું મને કે અમારા જમાઈને નંબર આલું હું. હું કહું કશું વાંધો નહીં, હાલ દેજો. બોલો શું કામથી આવ્યા હતા? મારે હે ને મારા 3 ભાઈમાં એક મોટો ભાઈ છે ને, હા, એમાં થોડોક ડખો થયો. કયો ડખો છે? એમાં અમે મજૂરી કરી ખાઈએ બરાબર. હા, એના મારા મોટા ભાઈના છોકરાએ સતુભાઈ કરીને છે ને, હા, એમનો છોકરો છે ને હમ, નોકરી લાગ્યો હ. હમ, 2 લાખ રૂપિયા પગાર થતો. એવું? હા, અત્યારે ઊંચો હેડ વેત જમીન ઉપર. હા, બરાબર છે. એટલે હવે મારે હે ને ભુવાજી, મારે સાસુ માને વાત કરી હતી મેં હા, કે આમાં કેવું હ, એમના હેઠા પાડી અમારે એટલે એવું કરાય ભૂડા? કાવિતરું કરી આલો ને. એટલે એવું ના કરાય. જે થાય ખર્ચો આલવા તૈયાર છે, પણ એનો હેઠો પાડી દે એમ. મુર્ગો હારો હાથમાં આવી જશે. હું મને કોક તો કરવું પડે એમાં. કશું વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કરી આલું. બોલો, જે ખર્ચો થાય કહેજો મને, અને મને આના ખર્ચો થશે. જે થાય મને કયો અત્યારે તો હું સગવડ કરી દઉં એમ કહું. કારણ કે હું મજૂરી કરી ખાઉં, ભાગે વાવી ખાઉં. એટલે તમે મને કયો. ખર્ચો થશે 1.5 પેટી જેવો ખર્ચો થશે. 1,50,000 રૂપિયા. બધા હા, તો તાન કાવતરાના તો એવું જ હોય ને. ગરીબ માણસ છું એમ કહું, થોડું માપે રાખો. ગરીબ નહીં, પણ કાવતરું મસ્ત. આમાં શું હોય, મારી જવાબદારી હોય. સમજ્યા તમે? કોઈ હાના થઈ ગયું તો? હા તો ભુવાજી એક કામ કરો. પેલા હું તમને 1 પેટી એટલે 1 લાખ રૂપિયા લે, હા, અને કોમ થયા પછી 50,000 રૂપિયા લે. કશું વાંધો નહીં. તો ચાણા આય તું. તમે અત્યારે મને કંઈક એનો તું પૈસા લાવ્યો હતા? પૈસા તો હું લઈ આવ્યા જઈને. પૈસા તો વાર નહીં લાગે. શેઠ જોડે વાત થયેલી જ છે. મારે ભાગ હજુ 3 વર્ષનો બાકી હતો લેવાનો હિસાબ. એટલે હું લઈને અને તમે કહેતા હોય ને 15-20 મિનિટમાં આવી જાઉં. જો કેશ છે કે ગૂગલ પે? ગૂગલ પે. ગૂગલ પે? હા, હા, તો તું જા, પૈસા લઈને આય. પછી અને હું તમારે ગૂગલ પે કરાવી દઉં, ચાલશે? ના, એવું ના ચાલે. આ મારો ફોન રહ્યો, હું સ્કેનર આલું, મારા ડાયરેક્ટ ગૂગલ પે કરી દે. તો હું જઈને શેઠ જોડે વાત હા, કરી જઈને લઈને આય, પૈસા લઈને આય. ભુવાજી, હા, તમે હે ને બધી વિધિ તૈયાર કરીને રાખો. હું શેઠ જોડે હે ને પૈસા લઈને આવું, બરોબર? હા, વાંધો નહીં. ગૂગલ પે કરાવી દઉં. હા, વાંધો મારામાં કરાવું ગૂગલ પે, અને પછી આવીને તમારામાં કરી દઉં, બરોબર? વાંધો નહીં. તૈયાર રાખજો. હા. પાક્કું ને? આવું હેળો. હવે શેઠના ભી ખાતામાં પૈસા નખાઈ દીધા. હા, એટલે હું ફટાફટ ભુવાજીના ખાતામાં ટ્રાન્સફર કરી દઉં. ભુવાજીના પૈસા તો હું લાવી દીધા 1 લાખ રૂપિયા. અલ્યા ભુવાજી છે નહીં. લાઈન ઉપર મને ફોન કરવા દે. હલો. હા, બોલો. એટલે ભુવાજી ચો હો તમે? બાથરૂમ અરે આ પણ હું પૈસા લઈને આવી ગયો શેઠના જોડે. 1 લાખ રૂપિયા લઈને આવ્યો. હેડો ને ઉતાવળ કરો. મને અમાર છેક નજીક તો આવી ગયો. હું ફોન નું બિલ ખોટું બારો આવી ગયો. હા, બેહો. હવે તમે હે ને વિધિ કરીને તૈયાર રાખી. બધું કમ્પ્લીટ જ છે. પૈસા લાયા.
આઈ ગયા આવી જાય હા. લો તને સ્કેનર કરી દઉં લાવ. બરાબર લો હમ. લાખ રૂપિયા બરોબર હા. જીતુભા જીતુ વાઘેલા છે હા આઈ ગયું બરાબર બરાબર મેસેજ આવ્યો લ્યો બરાબર આવશે હવે આવી ગયો મેસેજ કમ્પ્લીટ બરાબર વાહ મારું કામ આમાં કરી વિધિ તમારી શરૂ કરી દઉં બરાબર પહેલા ડોલ લઈ લઉં પાકું કરજો હો બુવાજી પાકું, પાકું. 2 લાખ આલવાના અમારે એક પેટી કમ્પ્લીટ 50,000 બરાબર ઓની વિધિ તો કરું પણ સતુના છોકરા ઉપર નહીં એના ઉપર કરવું અવરી વિધિ કરું કોકના બચારાનું ઘરનું સારું થતું હોય તો ખરાબ કરાય ના કરાય એટલે આપણે હે ને અવરી વિધિ કરીએ આમાં હે ને સેધું ને એના ઘરમાં કોક થાય ને એવું કોક કરવું પડે હા હા બરાબર કરી દઉં લાવો આ દોરો છે બરાબર આ દોરો તમારા હાથે પહેર દો બરાબર કલાકમાં એ છોકરાનું બોર ફિનિશ પૂરું ને પૂરું જેવું થયું એવા 50,000 બીજા આવીને આપી દો અરે કમ્પ્લીટ લ્યો પહેરી દેવાનો બરાબર ખાલી તમે અહીંથી ઘેર અડધો કલાક થશે પોકતે એવું બોર ફિનિશ પૂરું ને પૂરું પૂરું ચલો જાઉં જય જય માતાજી. જય માતા જય માતાજી થઈ જવાનું હવે કોમ થઈ જવાનું તમારે 2 લાખ આલવાના હવે તો એને છોડવાનો નહીં એક પેટી 50,000 હવે તો મારે ભુવાજીને હે ને લાખ રૂપિયા દીધા લ્યા મારે 50,000 આલવાના અડધો કલાકનું કીધું કે તું જેવો ઘેર પોકે જોઈ લે સતુ અને સતુનો છોકરો 2 લાખ રૂપિયા પગાર જોજે ભાઈ શેઠભાઈ શું થયું હા બરાબર ફોન કરું ભાઈને ભાઈ ભાઈને કોક થઈ ગયું હા દા જલ્દી આવો ફટાફટ હેરો હા હા જલ્દી આવો અરે આ હું ખેતરમાં હું હા આવો ખેતરમાં ગમે તો આવો તમે એ હારું આવું હે ને દવાખાને લઈ જાઓ પડશે શું ભાઈને કર્યું હવે એ હા ખટકો લાગો જલ્દી ફટાફટ એ હા આવું હા, આવો જલ્દી અરે દા હા આ શેતરનું થયું અરે કોક થઈ ગયું હેરો અને દવાખાને આ ખેતરમાં જો દો કે આ દવાખાને તો લઈ જવું પડે ઈશ્વર બોલાવી પડશે હેરો હા હા તો તાર આ તો એક કામ કર લાય બોલો ફોન લાય લ્યો એક તો હું તો અભણું 108 ના ફોન તને આવડે ને હા તું લગાવી લગાવી દે તું લગાય ને 108 ના ફોન લગાય લગાવો લગાવો ને? હા લગાવો હા ભાઈ હેરો ઉભા થાઓ હલો હા બોલાવો જલ્દી ફટાફટ અરે આ મારા ભાઈને હે ને થોડું કોક થઈ ગયું ઓવો 108 की जल्दी आओ 108 છે ને તમે જલ્દી લઈને આવો ને તો આગળ એ ભાઈ દા हाँ 108 ના આપણે ફોન કરીને લગાવ્યો ને ફોન बोलाई से 108 यार હા बोलाई 108 તા 108 ને શું કરવી છે तो શું जाओ। કરશું ભાઈ ચમ ફુવાજી અરે મારો ભાઈ બીમાર થઈ ગયો હા એટલે બીમાર નહીં થયો હા બધી મને ખબર છે કેમ શું થયું ને શું નહીં થયું તમને શેમ નહીં ખબર તો વાત વાપરો માં હા ભુવાજી સર ભુવાજી હે ઓવે આ દા મને ખાલી ઓળખતો 2 મિનિટમાં બોલો હાથા કરી નાખું તો ના હોય તમને ખબર છે મને શું કર્યું હો મને નહીં ખબર તમારા છોકરાનો પગાર કેટલો હ 2 લાખ રૂપિયા બરાબર હા આ ઈરખા ભાવ છે એવું હે આ જો ખાલી જોવો તમે જોવો હા જોજો હમણાં હાથું થઈ જશે હા હા હમણાં ઊભો 2 મિનિટમાં હા ઉઠ. હા હા જોઈ લે જોયું આપણા આવું કરે શું કરશું તો આપણે એમાં આ તમારા છોકરા ઉપર રાજી નહીં એવું હે હા આ ઈકા ભાઈ યાર આટલો બધો શું મેં આવો કરશો? શરમ આવી જોઈએ શરમ મેં આવવાને આવું હબુ તો કરાય? ફોન નતો આવું કરાય ભુવાજી
ભૂલ થઈ ગઈ મારી, મને માફ કરજો. મારા ભાઈઓને કહું મને માફ કરજો. બુડા તારા ઉપર કેટલો પ્રેમ ભાવ હતો તો હું ખેતરમાં દોડીને આવ્યો. એમ નહીં, તમારા તમે ત્રણે ભાઈ છો હા બરાબર. એનો સાસુ માનો મારા ફોન આવ્યો. હા હા બરાબર. હા. સાસુ માં એવું કીધું કે શું મારે કીધું? જમાઈ આવે છે હા. કોક વિધિ કરાવવાની છે હા બરાબર. એટલે મૂકું વિધિ શાની કરાવવાની છે તાકે એમના ભાઈઓમાં કોક ડખો થયો હ હા. એટલે એમના છોકરાને કોક 2 લાખ રૂપિયા પગાર છે. હા મારા છોકરાને જ છે 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા પગાર હે ને. ઓવે ઓવે. એટલે આ એના ઉપર કાવતરું કરાવવા આવ્યો હતો હા અને 2 લાખ રૂપિયા મને આલ્યા. ભૂલ થઈ ગઈ ભાઈ. જો એ શેઠિયા, જો. તને આવો કોંજાનો તો મોનો આ દહો મારો ખરો ને મારો ભાઈ. ભૂલ થઈ ગઈ મારી. જો તમે ના માનતા હોય ને તો આ મેસેજ રહ્યો જો હમ આ મેસેજ છે કે નહીં 2 લાખ નું. એટલે હા. મોટા ભાઈ થઈને આવું કરો તમે. આમાં આ 2 લાખ રૂપિયા હે ને તમારા નાખું છું, તમે કોક સેવા કરી દેજો, મારે નહીં લેવા. એ- તારી કેમ તમે રાખો. એક કામ કરો ભુવાજી, હા આ 2 લાખ રૂપિયા ને તમે જ રાખો હમ. અને ગાયનું બાયનું આપણે છે ને બેહોનું દાન કરી દેજો, 4-12 નાખી ફોન કરી દેજો, બસ. ફોન કરી કશું વાંધો નહીં. આ ડોળ હે ને હા. બીજા 50 હું નાખું, 2 લાખ રૂપિયા કરી કરી દેજો તમે. આપણે દાન કરી દઈએ બરાબર. અને શેઠા, ઓનો ઓને શરમ આમાં આવે આમાં. એક- હાલો, 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 હાલો. ઓનો, ઓનો, હાથ ઓનો. પર કોઈ જાવું પડે નહીં. મારો, હા? હાથ મેં કદાચ કરો. કરાવ્યું. આવું કરે નહીં એટલે કરું. આમ નહીં કરું. મોટો હા? ને- હાથ મેં કદાચ- નહીં કરું. મારો, મારો. નહીં કરું. નહીં કરું. હાથ મેં કદાચ કાપતા નહીં નહીં. કરું. જીવન નહીં કરું. લે, નહીં કરું. આમાં ને આવી ભૂલ ના કરતો, નહીં. આવી ભૂલ ના કરતો હમુજી. આપણા ગામમાં એક છોકરાને સારી નોકરી મળી, તો ઉપર ગામનું તારો સારું રાજી થવું વિચારે. જોઈએ. ઉપર આપણે થોડુંક આ રહ્યો મારો સપોર્ટ દહો. કરવું પડે. ભૂલ થઈ. ભુવાજી. ઈર્ષા કરી એ મારી ભૂલ. આપણે કરે આવું એ ભુવાજી, આ રહ્યો મારો દહો. તો પછી મારો ભાઈ હે ને, મને આ વચ્ચો જ બહુ મારો- મસ્ત. મારો- હા, મારું. લે, લે. મને પટી આમાં અરે. આમાં ને ભાઈ દા હા ભાઈ બોલો હા બોલો. આપણે હે ને હમ. એક જ મણકાની માળા છીએ ને આપણે તારી ભાઈ છીએ આપણે. 3 ભાઈ છીએ હમ. બરાબર. હા. હા આપણા મા બાપ કે આવા સંસ્કાર આલે આપણને. એ તો ભાઈને પૂછો, મોટા ભાઈને. હા મોટા ભાઈને પૂછો. બધા આવા સંસ્કાર આલે ઈર્ષા કરાય ભાઈ ઉપર. ભાઈ મારી ભૂલ થઈ ગઈ હ. હા અને હું જો હા મારે એટલું કેવું હ કે સમાજની અંદરમાં હા રહેવું હોય, હા આવી કોઈની નિંદા નહીં કરવાની, હા. કોઈના ઉપર ઈર્ષા નહીં કરવાની. તો આ મેં મનોરંજન ખાલી સમાજ માટે બનાવ્યું હ. હા એવી આવી કોઈ દાળ કોઈ આજુબાજુમાં કે કોઈ ગામમાં હા. આવી કોઈ ઈર્ષા કરતા નહીં. હમ. અને આ વિડીયો અમારી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.